નમો લોહે સૌર્યંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં વિભાવ નિલસનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર. પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની ગાથા 77 થી 81 5 રત્નો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એ 5 ગાથામાં આત્માને પરનું અકર્તૃત્વ છે એ વાત આવી. આત્માને શેનું કર્તૃત્વ નથી એની વાત આવી. એટલે આત્માના એ ભાવ કે જેમાં એને વર્તમાન પર્યાય મનુષ્ય દેવ આદિની જે પર્યાય છે એનું પણ એને કર્તાપણું નથી, એનું કારયતાપણું નથી અને એનું અનુમોદકપણું પણ નથી. અને એ જ રીતે ગુણસ્થાન જીવસ્થાન આદિનું પણ એને કર્તાપણું કે કારયતાપણું કે અનુમોદનાપણું નથી. શુભાશુભ ભાવનું પણ નથી, કસાયનું પણ નથી. અને આ બધી અવસ્થાઓ શરીરની બાળક અવસ્થા વૃદ્ધાવસ્થા એનું પણ એને એવું કર્તાપણું કે કારયતાપણું કે અનુમોદનાપણું નથી. તો એ વાતનો વિસ્તાર ચાલી રહ્યો છે. આ ગાથાનો અર્થ ટીકા અને ગુરુદેવે ગાથાનો અર્થ તેમજ ટીકાનો વિસ્તાર જે કર્યો છે એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ એના પાના નંબર 437. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ એના પાના નંબર 437 ઉપર હવે અહીંયા ગાથા 80 ની વાત કરે છે. ગાથા 81 ની વાત કરે છે કે આત્માને આ કસાયો નથી. એની પહેલા આત્માને શુભાશુભ ભાવ નથી, રાગ દ્વેષ મોહનો અભાવ છે એની વાત આવી. અને હવે કહે છે કે આત્માને ક્રોધ આદિ કસાયો નથી. મૂળ ગાથાની અંદર કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું 81મી ગાથામાં, 5 ગાથા પૈકી છેલ્લી ગાથા 81મી ગાથામાં કે હું ક્રોધ નથી, માન નથી, તેમજ હું માયા નથી, લોભ નથી અને તેમનો હું કર્તા પણ નથી, કારયતા પણ નથી અને કર્તાનો અનુમોદક નથી. અને એના ઉપર ટીકાની અંદર આગળ વધી અને મુનિવરે અહીંયા એ વાત કરી કે સહજ નિશ્ચયથી સદા નિરાવરણ સ્વરૂપ શુદ્ધ જ્ઞાન રૂપ સહજ ચિત્ત શક્તિમય સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ અને સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા એવા મને સમસ્ત સંસાર ક્લેશના હેતુ ક્રોધ માન માયા લોભ નથી. તો એનો વિસ્તાર આપણે કરી રહ્યા છીએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે સહજ નિશ્ચય નહીંથી. જો પહેલી વાત એ યાદ રાખવી કે એક શબ્દ મહત્વનો હોય છે. અહીંયા કઈ રીતે વાત ચાલે છે? સહજ નિશ્ચય નહીંથી. સહજ નિશ્ચય નહીંથી શું છે? પહેલા તો એ વાત કરી છે કે આ આત્મદ્રવ્ય કેવું છે એ સમજાવી અને પછી એમ કહે છે કે
એવું જ્યારે આત્મદ્રવ્ય છે તો પછી મને કશાય નથી. સહજ નિશ્ચય નથી એટલે ખરેખર જે સત્ય છે તે પ્રમાણે જો જોઈએ તો બીજી કોઈ રીત નહીં, બીજા કોઈ વિકલ્પ પણ નહીં ને માત્ર જે ત્રિકાળ સત્ય છે એનો જ જો વિચાર કરીએ તો સહજ નિશ્ચય નહીંથી શું છે તો કે છે કે સદા નિરાવરણ સ્વરૂપ. સદા નિરાવરણ સ્વરૂપ એટલે ક્યારેય એને આવરણ હોય નહીં એવું કોની વાત છે? આત્માની વાત છે. આત્માને ક્યારેય આવરણ નથી. શુદ્ધ આત્માને ખરેખર તો કોઈ આવરણ નથી. વર્તમાન પર્યાય છે તો પણ એને આવરણ નથી. ભલે એમ કહીએ કે આ કર્મોના આવરણ છે, 4 ઘાતી કર્મોના આવરણ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયણ, અને એ રીતે 4 અઘાતી કર્મ પણ છે. પણ એ બધા આવરણ જે છે તે ક્ષણિક અવસ્થા છે, સંસાર પર્યાય છે, એ કંઈ આત્મદ્રવ્યમાં નથી. એટલે એ શુદ્ધ આત્મદ્રવ્યનો વિચાર કરીએ તો એ તો આવરણ રહિત જ છે. જો એ આવરણ સહિત હોય તો એ આવરણ જાય નહીં. આત્મા જો આવરણ સહિત હોય તો એ આવરણ રહિત થાય નહીં. પણ એમ તો બનતું નથી. સિદ્ધ દશામાં એ નિરાવરણ જ છે, એને કોઈ આવરણ નથી અને પછી કોઈ આવરણ એને થતા પણ નથી. એટલે એનો દ્રવ્યનો સ્વભાવ તો સદા નિરાવરણ જ છે. એટલે પહેલી વાત કહે છે કે સદા નિરાવરણ સ્વરૂપ. બીજી વાત કહે છે કે શુદ્ધ જ્ઞાન રૂપ. પોતે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન એ જ એનો સ્વભાવ છે. અનંત ગુણોમાં જ્ઞાનની મુખ્યતા છે, કેમ કે અનંત ગુણોને પણ જાણવા વાળું તો જ્ઞાન છે. અનંત ગુણોના પરિણમનને પણ જાણવા વાળું તો જ્ઞાન છે, અને એવા પરિણમનનો અનુભવ કરવા વાળું પણ જ્ઞાન છે. એટલે એ જ્ઞાન સ્વરૂપ જ છે, શુદ્ધ જ્ઞાન રૂપ. ત્રીજું કહે છે કે સહજ ચિત્ત શક્તિમય. સહજ ચિત્ત શક્તિમય. ચોથું કહે છે કે સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ. સહજ ચિત્ત શક્તિમય એટલે પોતે જ્ઞાન દર્શન સહિત છે, એવો ચેતન છે. અને ચોથું સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ એટલે કહે છે કે જેની મૂર્તિ અર્થાત જેનું સ્વરૂપ. મૂર્તિ એટલે સ્વરૂપ. અહીંયા કઈ મૂર્તિકપણું નથી, મૂર્તિ કહેતા સ્વરૂપ. તો જેનું સ્વરૂપ સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ છે. સહજ દર્શનનું સ્ફુરણ એટલે પોતાના આત્માનો અનુભવ. એનાથી એ અનુભવથી એ પરિપૂર્ણ છે. ભગવાન આત્મા ત્રિકાળ અનુભવમાં આવે એવો જ છે. એવું નથી કે પહેલા આત્મા અનુભવમાં આવે એવો ન હતો અને હવે આત્મા અનુભવમાં આવે એવો થયો, એવું હોતું નથી. આત્મા તો ત્રિકાળ અનુભવમાં આવે એવો જ છે. એટલે તો સમયસારની ટીકા શરૂ કરતા જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને પહેલો કળશ કહ્યો એમાં એમ કહ્યું ને, નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશે. જે પોતાને અનુભવમાં આવે એવો જ છે, સદાય અનુભવમાં આવે એવો જ છે. એ છે કે સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ મૂર્તિ. એ પૂર્ણપણે પોતાને અનુભવમાં આવે એવો છે, જેનું સ્વરૂપ સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ છે. અને પાંચમું કહે છે કે સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ. સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ. સ્વરૂપમાંથી ચળે નહીં એવું સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ, સહજ યથાખ્યાત ચારિત્રવાળા. પોતે જ પોતાના સ્વરૂપે જ રહે એ એનો સહજ સ્વભાવ છે. એટલે કહે છે કે સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્રવાળા
એવા મને સમસ્ત સંસાર ક્લેશના હેતુભૂત ક્રોધ માન માયા લોભ નથી. હું આવો છું એટલે મને આ ક્રોધ માન માયા લોભ નથી. 5 વાત કરી અને પછી કહે છે કે માટે મને ક્રોધ માન માયા લોભ નથી. પોતાનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કર્યું અને પછી કહે છે કે હવે એમાં ક્રોધ માન માયા લોભને કોઈ સ્થાન હોઈ શકે નહીં, એમ સમજાવ્યું. ગુરુદેવ અહીંયા એને સમજાવતા કહે છે કે આ બધા વિશેષણો ત્રિકાળી સ્વભાવના છે. આ બધું વર્ણન જે છે એ બધું ત્રિકાળી સ્વભાવ, આત્માનો ત્રણેય કાળ રહેતો સ્વભાવ, એનું વર્ણન કર્યું. શુદ્ધ આત્મા સદાય નિરાવરણ સ્વરૂપ છે, તેને કોઈ પણ આવરણ નથી. પુણ્ય પાપના ભાવ એક સમયની પર્યાયમાં છે. પુણ્ય પાપના ભાવ એ જ એનો સંસાર, પણ એ સંસાર બધો પર્યાય રૂપે છે અને એ બદલાયા કરે છે, એક સરખું રહેતું પણ નથી. એટલે એ ભાવ એ બધું એની પર્યાયમાં પણ એના મૂળ દ્રવ્યમાં નથી. પુણ્ય પાપના ભાવ એક સમયની પર્યાયમાં છે. અહીંયા તો શુદ્ધ દ્રવ્યની વાત ચાલે છે કે એનું શુદ્ધ દ્રવ્ય કેવું છે, તો કહે છે કે એમાં પુણ્ય પાપના ભાવ નથી. શુદ્ધ સ્વભાવમાં એવા કોઈ ભાવ નથી, અને એવા ભાવ નથી તો એવા ભાવ બંધ પણ નથી, અને એવા ભાવ બંધ નથી તો એવા દ્રવ્ય કર્મના બંધ પણ નથી. આત્મા સદા શુદ્ધ જ્ઞાન રૂપ છે. બીજી વાત લીધી, આત્મા સદા શુદ્ધ જ્ઞાન રૂપ છે, એટલે કે જ્ઞાનના વીર્યથી ભરેલો છે અને સહજ દ્રષ્ટા સ્વભાવની સ્ફૂર્ણાથી ભરેલો છે. ચોથી વાત લીધી અહીંયા ગુરુદેવે. પહેલી વાત સદા નિરાવરણ સ્વરૂપની, શુદ્ધ જ્ઞાન સ્વરૂપની, અને ત્રીજી વાત જે સહજ ચિત્ત શક્તિમય એમ કહ્યું છે ને, એને આનો વિસ્તાર નથી લીધો. ચિત્ત શક્તિમય કહ્યું એટલે એમાં એ વાત આવી ગઈ, દર્શન અને જ્ઞાન બંનેની વાત આવી ગઈ. એટલે પછી ગુરુદેવ અહીંયા કહે છે આગળ ચોથી વાતને લે છે. ચોથી વાત શું છે? સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ. તો ગુરુદેવ એને જરાક વિસ્તારપૂર્વક સમજાવતા કહે છે કે એમ પણ નહીં કે વર્તમાન સ્ફુરણા પૂરી નથી ને પછી પૂરી થશે, એવું પણ નહીં. એ સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ છે, એ પરિપૂર્ણ છે જ. સહજ દ્રષ્ટા સ્વભાવની સ્ફુરણાથી ભરેલો જ છે, અને વર્તમાન સ્ફુરણા પૂરી નથી અને સ્ફુરણા પછીથી પૂરી થશે એવું વસ્તુ સ્વરૂપમાં નથી. કેમ કે અધૂરું હોય ને પૂરું થાય ને આવી બી બધી વાત કઈ વસ્તુ સ્વરૂપમાં નથી. વસ્તુ તો પૂર્ણ છે, પરિપૂર્ણ છે. તો સહજ દર્શનના સ્ફુરણથી પરિપૂર્ણ એવી વસ્તુ છે. અને આગળ કહે છે કે વળી સ્વરૂપમાં કદી ન ચડે એવી સ્થિતિરૂપ સહજ યથાખ્યાત ચારિત્ર છે, અને એવો જ આત્માનો સ્વભાવ છે, એવું સ્વરૂપ છે. સંસાર દશા ટળી યથાખ્યાત ચારિત્ર 12મે ગુણસ્થાને પ્રગટે છે અને પછી અર્યંત દશા થાય છે. તો એ દશાની વાત નથી, એ પર્યાયની વાત નથી. અહીંયા તો જે સ્વરૂપમાં જે પડ્યું છે, ત્રિકાળ જે ચારિત્ર પડ્યું છે એની વાત છે. સંસાર દશા ટળી અને પછી અર્યંત દશા થાય છે, ભાવ મોક્ષની દશા છે, એ 13મા ગુણસ્થાનની દશા છે, એ અર્યંત દશા છે. તો એ તો જીવ પોતે પ્રગટ કરે છે અને એ તો પર્યાય. તો ગુરુદેવ એને સમજાવતા કહે છે કે સંસાર દશા ટળીને યથાખ્યાત ચારિત્ર 12મે ગુણસ્થાને પ્રગટે છે તેની વાત નથી, પણ યથાખ્યાત ચારિત્ર ત્રિકાળમાં કારણરૂપ પડેલું છે એવું ચારિત્ર અંદરમાં કારણરૂપ પડ્યું છે. કારણરૂપ પડ્યું છે એમ કેમ કહ્યું? કેમ કે એવું ચારિત્ર એને 12મા ગુણસ્થાને કસાય રહિત થતા પ્રગટ થાય છે અને 13મા ગુણસ્થાનની દશા થાય છે, અર્યંત દશા થાય છે. એટલે એ અંદરમાં પડ્યું છે, કારણપણે જે ચારિત્ર પડ્યું છે એ જ પ્રગટ થાય છે.
અહીંયા તો અંતરંગ ચારિત્રની વાત છે પ્રભુ, બાહ્ય ચારિત્રની કોઈ વાત નથી. બાહ્યમાં તો એને 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ શુદ્ધ હોય જ છે. અને એવો જે 7મા ગુણસ્થાનની ભૂમિકામાં છે, જેની અંતરંગ દશા 7મા ગુણસ્થાનની છે, એ જ જ્યારે વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરે છે, સ્વરૂપમાં એકાગ્રતા ઘણી વધારે છે તો શ્રેણી ચડે છે, અને સ્વરૂપમાં એ સ્થિરતા કરે છે, અને એમ કરતા એ શ્રેણી ચડી અને 7મેથી પછી આગળ વધીને 8મે, 9મે, 10મે અને પછી એથી આગળ વધીને 12મે ગુણસ્થાને છે. અને 12મે ગુણસ્થાને સર્વ કષાયનો અભાવ કરે છે. એવી ખૂબ સ્વરૂપને વિશે સ્થિરતા થઈ જાય છે તો સર્વ કષાયોનો ક્ષય થઈ જાય છે અને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. અને એમ એ સયોગી કેવળી થાય છે, અરિયંત પરમેશ્વર થાય છે. તો આ જે દશા પ્રગટ થઈ, એ દશા પ્રગટ થવાનું કારણ શું? એ યથાખ્યાત ચારિત્ર જ્યારે પ્રગટ થયું તો એ ક્યાંથી થયું, કેવી રીતે થયું? તો કહે છે કે અંદરમાં એ પડેલું છે. યથાખ્યાત ચારિત્ર ત્રિકાળમાં કારણરૂપ પડેલું છે, અને એ પડેલું છે માટે પ્રગટ થાય છે. અને એની અહીંયા વાત છે કે જેમાંથી યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે એવો પોતે ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા છે. અને આવા શુદ્ધ આત્માને સમસ્ત સંસારમાં કારણરૂપ ક્રોધ, માન, માયા, લોભ નથી. આવા આત્માને ક્રોધ, માન, માયા, લોભ નથી. જો અહીંયા આ દ્રવ્યની વાત ચાલે છે, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કેવું છે એની વાત ચાલે છે. વર્તમાન પર્યાય મનુષ્યની હોય, દેવની હોય, તિર્યંતની, નારકીની હોય, અને એને અનુરૂપ શરીર હોય, અને શરીરની પણ એવી અવસ્થા હોય, બાળ અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય કે વૃદ્ધની અવસ્થા હોય. અને પૂર્વે કરેલા કર્મના ઉદયને કારણે અનેક પ્રકારના સંયોગો એને પ્રાપ્ત થતા હોય. આ બધું વર્તમાનમાં હોય તો ભલે રહ્યું. એ હોય તેથી કંઈ આત્મદ્રવ્ય જે ત્રિકાળ શુદ્ધ છે એને ફેર પડી જાય છે? એને કાંઈ ફેર પડતો નથી. એ તો એવું ને એવું શુદ્ધ જ રહે છે. વર્તમાન અવસ્થામાં મલિનતા છે, એટલે હવે અમે શું કરીએ? અમારો પુરુષાર્થ કઈ રીતે થાય? અત્યારે અમારી તો એવી દશા નથી, અમારી તો એવી ભૂમિકા નથી, તો અમે કેવી રીતે કરીએ? આવો પ્રશ્ન ઘણા લોકો કરે છે અને એમ હતાશ થાય છે. પ્રભુ, એમાં હતાશ થવાની જરૂર નથી. શાસ્ત્રમાં દિનેશ્વર ભગવાનની વાણી મહાપુરુષોએ આપણને જે રીતે સમજાવી છે એનો વિચાર કરવો. મહાપુરુષોએ તો એમ કહ્યું કે ભાઈ અમને અનુભવ છે, ને પ્રભુની વાણીમાં પણ એમ આવ્યું છે કે આત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે તું ક્યારેય એવો હીણો નબળો તો છો જ નહીં. તું ક્યારેય એવો હીણો નથી, નબળો નથી. તું સામર્થ્યથી સહિત જ છો, અને એ અંદરમાં પડ્યું જ છે. એટલે હતાશ થવાની જરૂર નથી. અમે શું કરીએ ને કેમ કરીને થાય ને હજી અમારી તો એવી ભૂમિકા નથી ને. એ ભાઈ, તું ભગવાન આત્મા છો, જ્ઞાન સ્વરૂપ જ છો. પહેલા એ વાતનો સ્વીકાર કર ને, એટલે બધું આપોઆપ થવા માંડશે. ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ, ત્રિકાળ શુદ્ધ છે, અને એનું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય જ છે. અને એ તો બધા મહાપુરુષોએ અનુભવ સહિતની વાત કરી છે. કોઈએ એમને એમ વાત નથી કરી. જેમણે કહ્યું છે એ બધાએ અનુભવ કરીને કહ્યું છે કે અંદરમાં બધું પડ્યું છે એ જ બહારમાં પ્રગટ થાય છે. તો પહેલા જે અંદરમાં પડ્યું છે એનો વિકલ્પ સહિત તો સ્વીકાર થવો જોઈએ ને, કે આવું મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, જેની અંદર આ ક્રોધ, માન, માયા, લોભ એવા કશાય નથી. કશાય એ બધું બહારમાં રહી ગયું. કષાયો જે છે એ પણ બહારમાં રહ્યા, અને વર્તમાન દશા જે છે એ પણ ક્ષણિક છે. જે ક્ષણિક છે, જે એક સરખું રહેતું નથી, જે એના કોઈ ગુણને કારણે નથી, એ બધાની ચિંતા કરવાની જરૂર જ ન હોય. ગમે તેવા કર્મના બંધ પડ્યા હોય તો કોઈ પણ કર્મ બેસી રહેતું નથી. આ વાત તો આપણે ઘણી વાર કરી છે કે કોઈ પણ કર્મ બેસી રહેતું નથી. દરેક કર્મને સ્થિતિબંધ હોય છે, અને એની સ્થિતિ પૂરી થતાં એ આપોઆપ થઈ જાય છે. એમાં જીવે કાંઈ કરવાનું હોતું જ નથી. જીવે કોઈ કરતા કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. કોઈ પણ કર્મ છે એ આપોઆપ ખરી જ જાય છે.
પુરુષાર્થ તો એને માત્ર એટલો જ કરવાનો છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહે તો નવા કર્મ ન બંધાય. પૂર્વે જે બાંધેલા કર્મ છે એના ઉદય આવશે અને કરી જશે. એટલે જે પુરુષાર્થ છે એ તો સંવરનો પુરુષાર્થ છે, અને સંવર સહિત નિજરા જે વિપાક નિજરા થઈ છે એ સંવર જો સહિત છે તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે દરેક સમયે કર્મની નિજરા તો થઈ જ રહી છે, કોઈ કર્મ બેસી રહેતું જ નથી. દરેક સમયે પણ એ નિજરા થાય છે, વિપાક નિજરા થાય છે, એ જ વખતે એ નવા કર્મ પાછું બાંધી લે છે. એટલે એને કર્મનું બેલેન્સ ઘટતું જ નથી. એટલે વિચાર તો આ કરવાનો છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે થાય તો જ એને નવા કર્મ ન બંધાય. અને પોતાના સ્વભાવ ભાવે થવા માટે પોતાનો સ્વભાવ કેવો છે એને જાણવો પડે, સમજવો પડે. પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે એ વાતનો એને નિર્ણય કરવો પડે અને એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરવું પડે. એટલે અહીં આચાર્ય ભગવાન સમજાવે છે કે ભાઈ તારા સ્વરૂપમાં તો ક્યાંય કોઈ રીતે ક્રોધ માન માયા લોભ નથી. અને કુલકુંદાચાર્ય ભગવાને જયારે આ વાત સમજાવી તેનો વિસ્તાર કરી અને મુનિવર પણ એમ જ કહે છે. મુનિવર પદ્મપ્રજ્ઞધારી દેવ પણ એવા જ્ઞાની વિદ્વાન સાતમા ગુણસ્થાનની ભૂમિકા વાળા છે. એ પણ એમ જ કહે છે કે ભાઈ તારા સ્વરૂપમાં ક્યાંય ક્રોધ માન માયા લોભ નથી. અને એનો વિસ્તાર કરીને ગુરુદેવ કહે છે કે આવા શુદ્ધ આત્માનો નિર્ણય પર્યાય કરે છે ત્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય એ આવા આત્માનો નિર્ણય કરે છે કે મારો આત્મા આવો છે, પણ તેનો વિષય ત્રિકાળ શુદ્ધ આત્મા છે. કરનારી તો પર્યાય છે, વર્તમાન પર્યાય છે, એ નિર્ણય કરે છે, પણ એ નિર્ણય કરે છે જેનો એનો વિષય તો શુદ્ધ આત્મા છે. એટલે પર્યાયનો નિષેધ નથી કર્યો. નિર્મળ પરિણામ જે છે એ પણ આત્માના સ્વરૂપમાં નથી એમ કહ્યું એટલે કઈ નિષેધ કર્યો છે એમ નથી. પણ કહેવું એ છે કે જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, જે હંમેશા એવું ને એવું જ રહે છે, નિત્ય એક સરખું જ રહે છે, એની અંદર કોઈ મલિન પરિણામ પણ નથી કે નિર્મળ પરિણામ પણ નથી. એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અને એને વિષય બનાવીને એનું લક્ષ્ય કરીને ત્યાં એકાગ્રતા કરીને જીવ પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એટલે આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. વર્તમાન પર્યાય નિર્મળ પરિણામ થતા હોય એવી હોય કે પછી નિર્મળ પરિણામ ન થતા હોય એવી હોય, ગમે તે પર્યાય હોય, પણ ભગવાન આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ જ છે. સમયસારની છઠ્ઠી ગાથામાં પણ એ વાત આવી કે નથી અપ્રમત કે પ્રમત, નથી જે એક જ્ઞાયક ભાવ છે, નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. આત્મા પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. પ્રમત એટલે શું? છઠ્ઠા ગુણસ્થાનની દશાની અંદર પ્રમાદ સહિત છે એ વખતે એને પ્રમત કહ્યો, અને સાતમા ગુણસ્થાનમાં એ અપ્રમત છે, પ્રમાદ રહિત છે. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદ શું છે તો પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં આવ્યો છે એટલે એના પુરુષાર્થમાં એટલો એ પ્રમાદ થયો એમ કહેવાય. પોતે પોતાના સ્વરૂપમાં જ રહેવો જોઈતો હતો, એને બદલે બહાર આવ્યો એટલે એ એટલું પ્રમતપણું થયું. એ શુભ ભાવે થાય છે છઠ્ઠા ગુણસ્થાનમાં છે તો એ પ્રમતપણું થયું કે હોવો જોઈએ તો અપ્રમત એટલે કે શુદ્ધ ભાવમાં જ હોવો જોઈએ. સાતમા ગુણસ્થાને એ શુદ્ધ ભાવમાં જ હોય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે, એ અપ્રમત છે. પણ એ અપ્રમત હોય કે પ્રમત હોય એ બંને દશા છે, એ બંને પર્યાય છે. અપ્રમત દશા સાતમા ગુણસ્થાનની દશા કે પ્રમત દશા છઠ્ઠા ગુણસ્થાનની દશા, એ બંને દશા તો પર્યાય છે. પણ એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાયક ભાવ છે. એ પ્રમત પણ નહીં ને અપ્રમત પણ નહીં, પણ એનાથી જુદો ભગવાન આત્મા એ જ્ઞાયક ભાવ છે. અને એ રીતે એ શુદ્ધ કથાય છે, શુદ્ધ કહેવાય છે, અને એમ જ એ અનુભવાય છે, જ્ઞાનમાં આવે છે. એ છઠ્ઠી ગાથા સમયસારની છે. તો એમાં દર્શાવવું શું છે તો કે આત્માનું સ્વરૂપ દ્રવ્યથી તો એ ભગવાન આત્મા જ્ઞાયક છે, બીજું કાંઈ નથી. એટલે જ્ઞાયક ભાવ જે છઠ્ઠી ગાથામાં જે ગયો એને જ અહીંયા
નિયમસારમાં પરમ પારિણામિક ભાવ કયો છે? છઠ્ઠી ગાથામાં જે જ્ઞાયક ભાવ કયો કે જે પર્યાયથી જુદો, એવો જે જ્ઞાયક ભાવ એ જ અહીંયા નિયમસારમાં પરમ પરિણામિક ભાવ છે. અને બંને એક જ છે. એ પરમ પરિણામિક ભાવ કહો કે જ્ઞાયક ભાવ કહો, બંને એક જ છે. જો 5 ભાવ કયા તો એમાં પરમ પરિણામિક ભાવ છે તે દ્રવ્ય છે, એ કઈ પર્યાય નથી. ઔદયિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ 4 ભાવ છે તે પર્યાયરૂપ ભાવ છે. જ્યારે આ પરમ પરિણામિક ભાવ છે એ કઈ પર્યાય નથી. ભલે એને ભાવ કહીએ, પણ ભાવ તો એટલા માટે છે કે એમ જ ભવન થઈ રહ્યું છે એવો છે, એટલે એ પરિણામિક ભાવ કયો. અને એને જ જ્ઞાયક ભાવ કયો. જ્ઞાન રૂપે જ પરિણમી રહ્યો છે, જ્ઞાન રૂપે જ એનું ભવન થઈ રહ્યું છે, એ જ જ્ઞાયક ભાવ છે. તો બંને વસ્તુ એક જ છે. જ્ઞાયક ભાવ કહો કે પરમ પરિણામિક ભાવ કહો, બંને એક જ છે. નિયમસારમાં શુદ્ધ કારણ પર્યાય બતાવી વિશેષ સ્પષ્ટતા કરી છે. જો આ જ્ઞાયક ભાવ કે પરમ પરિણામિક ભાવ એ તો એક જ છે, પણ નિયમસારમાં એક વધારે વાત લીધી. એમાં કારણ શુદ્ધ પર્યાયની વાત લીધી. અને કારણ શુદ્ધ પર્યાય જે દર્શાવી એ પર્યાય છે, છતાંય એ પર્યાય અનાદિ અનંત છે, ત્રિકાળ છે, એ દ્રવ્ય છે. એ સમયે સમયે ઉત્પન્ન થતા નવા નવા પરિણામ રૂપ એ ક્ષણિક પર્યાય નથી. જે કારણ શુદ્ધ પર્યાય જે કહી, કારણ શુદ્ધ પર્યાય તો દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ પર્યાર્થિક નયનો વિષય નથી. અને સમયે સમયે બદલાતા રહેતા એવા એ પરિણામ નથી. એને પર્યાય ભલે કહી, પણ એ તો ત્રણેય કાળે એક સરખો જ ભાવ છે, એવી એ પર્યાય છે. એટલે એ કારણ શુદ્ધ પર્યાયની વાત કરી. અને આત્મદ્રવ્ય એમાં અનંત ગુણ છે, છતાંય એક કુટસ્થ નથી, અને એનું પરિણમન એક રૂપ થઈ રહ્યું છે, એને વધુ સ્પષ્ટ કરી દીધું. નિયમસારમાં શુદ્ધ કારણ પર્યાય બતાવી અને વિશેષ સ્પષ્ટતા કરી છે. આત્મા દ્રવ્ય ગુણે પર્યાય ત્રિકાળ શુદ્ધ છે. હવે દ્રવ્ય અને ગુણે તો ત્રિકાળ શુદ્ધ છે, એ વાત તો બરાબર સમજાઈ જાય છે. સમયસારમાંથી પણ એ વાત બરાબર સમજાઈ જાય છે. અને પર્યાય ત્રિકાળ શુદ્ધ છે એ વાતની વધુ સ્પષ્ટતા સમયસારમાં જે કરી છે એના કરતા વધુ સ્પષ્ટતા અહીંયા નિયમસારમાં કરી. પર્યાય ત્રિકાળ શુદ્ધ છે. તો કઈ પર્યાય ત્રિકાળ શુદ્ધ છે? કેમ કે વર્તમાન થતી પર્યાયની એમાં વાત નથી. તો આ કારણ શુદ્ધ જે પર્યાય જે કહી એ પર્યાયની અપેક્ષાથી જોઈએ તો એ પર્યાય પણ ત્રિકાળ શુદ્ધ છે. બહુ શાંતિથી સમજવા જેવું છે આ તત્વ. એક એક વાતને આપણે બહુ શાંતિથી સમજવી જોઈએ કે આત્મદ્રવ્ય, તો દ્રવ્ય એટલે શું? તો ગુણોનો પિંડ. તો ગુણો બદલાતા નથી, ત્રિકાળ શુદ્ધ છે, એટલે દ્રવ્ય શુદ્ધ છે અને ગુણે પણ શુદ્ધ છે. આ વાત તો બહુ સહેલાઈથી સમજાઈ જાય છે. પણ પર્યાય ત્રિકાળ શુદ્ધ છે. પ્રશ્ન થવો જોઈએ કે પર્યાય તો બદલાયા કરે છે, જુદી જુદી થયા કરે છે, પર્યાય પણ ત્રિકાળ શુદ્ધ કઈ રીતે હોય? તો પર્યાય તો કારણ શુદ્ધ પર્યાયની વાત લીધી છે. તો એ પર્યાય ત્રિકાળ શુદ્ધ છે, અનાદિ અનંત છે એ પર્યાય. કેમ કે એ અનંત ગુણોનું એવું ભવન, એવું પરિણમન સતત થયા જ કરે છે. એની ઉપર તમારું લક્ષ પડે કે ન પડે, અંદરમાં તો એવું અનંત ગુણનું પરિણમન થઈ જ રહ્યું છે. ગુણ રૂપે પરિણમી રહ્યો છે. અને એવા અનંત ગુણોનું એક રૂપ પરિણમન જે એક સરખું અનાદિથી ચાલી રહ્યું છે અને અનંત કાળ સુધી જે રહે છે, એ બદલાતું નથી. એવું ને એવું જ પરિણમન થયા જ કરે છે. જ્ઞાન છે તો જ્ઞાન રૂપે જ પરિણમે છે, શાંતિ શાંતિ રૂપે પરિણમે છે, આનંદ આનંદ રૂપે પરિણમે છે, સુખ સુખ રૂપે પરિણમે છે, સ્વચ્છતા સ્વચ્છતા રૂપે પરિણમે છે, નિર્મળતા નિર્મળતા રૂપે પરિણમે છે. આવું અનંત ગુણોનું એક રૂપ પરિણમન, એ પરિણમનને પર્યાય કહી. પણ એ એક રૂપ છે, એમાં કોઈ બદલાવ આવતો નથી, એ અનાદિથી છે અને અનંત કાળ સુધી રહે છે. એટલે એ પર્યાયને કારણ શુદ્ધ પર્યાય કહી અને એને દ્રવ્યાર્થિક નયનો વિષય કહ્યો. એ પર્યાર્થિક નયનો વિષય નથી. તો એ પર્યાય
એ પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો આત્મા પર્યાયે પણ ત્રિકાળ શુદ્ધ છે. આત્મા પર્યાયે પણ ત્રણેય કાળે શુદ્ધ જ છે. એટલે આત્મા દ્રવ્ય, ગુણે અને પર્યાયે ત્રિકાળ શુદ્ધ છે. આ વાત અહીંયા નિયમસારની અંદર જે વાત આવી છે એ બહુ અદભુત વાત આવી છે. ઘણી સ્પષ્ટતા થઈ જાય છે. સમયસારનો સ્વાધ્યાય કર્યો, શક્તિ 47 શક્તિનો વર્ણન દ્વારા આત્મા પ્રત્યેનો અહોભાવ આવ્યો, બધું થયું. પણ જે ખૂટતી કડી હતી એ આ નિયમસારનો સ્વાધ્યાય કરતા પ્રાપ્ત થઈ ગઈ. આવું મારું તત્વ આ શુદ્ધ પર્યાયને સમજતા તો ઘણા સમાધાન થઈ ગયા. અહીંયા કહે છે કે આત્મા દ્રવ્ય, ગુણે, પર્યાયે ત્રિકાળ શુદ્ધ છે. અને તે શુદ્ધ આત્મા સમ્યક દર્શનનું ધ્યેય છે. એટલે જે નિર્મળ પરિણામ થાય, વર્તમાન જે નિર્મળ પરિણામ થાય છે, તો એવા નિર્મળ પરિણામ જે થાય છે તે વખતે એ કોનું લક્ષ કરે છે? એ આવા ત્રિકાળી શુદ્ધ આત્માનું લક્ષ કરે છે અને એ એનું ધ્યેય છે. એવા ત્રિકાળી શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવી એ એનું ધ્યેય છે. એનું લક્ષ કરતા એને એવા નિર્મળ પરિણામ થાય છે. એટલે કહે છે કે તે શુદ્ધ આત્મા સમ્યક દર્શનનું ધ્યેય છે. ટીકાકાર મુનિરાજે અધ્યાત્મનો નિચોડ કરી સ્વરૂપ બતાવી દીધું છે. અંતરદ્રષ્ટિવાળાને સમજાય તેવું છે. વાહ, બહુ સરસ વાત. જેને એકમાત્ર પોતાનું અંતર તત્વ કેવું છે એ સમજવું છે, જેની દ્રષ્ટિ હવે એ તરફ વળી છે, કેમ કરીને મારા સ્વરૂપની મને પ્રાપ્તિ થાય, મારું જો આવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તો એનો મને કેમ કરીને અનુભવ થાય, એવી જેને લગ્ની લાગી છે એને માટે તો આમાં અમૃત ભર્યા છે. ટીકામાં આગળ મુનિવર કહે છે કે હવે આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી, ભેદોથી ભરેલા વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કરતા નથી, કારયતા નથી અને પૂતગલ કર્મરૂપ કર્તાનો એટલે વિભાવ પર્યાયના કરતા જે પૂતગલ કર્મો તેમનો અનુમોદક નથી એમ વર્ણવવામાં આવે છે. આ ટીકાની વાત છે. મુનિવરે અત્યાર સુધી જે ટીકાની અંદર દ્રવ્યના સ્વરૂપની વાત કરી, દ્રવ્યનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કર્યું અને હવે કુંકુંદાચાર્ય ભગવાને જે વાત કરી કે એ હું નથી, એનું કરતા નથી, કારયતા નથી અને એનો અનુમોદક નથી, તો હવે ટીકામાં મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ કહે છે કે આ રીતે જે વાત કરી હતી એટલે આ ઉપરોક્ત વિધિથી એ વિકલ્પોથી, ભેદોથી ભરેલા વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કરતા નથી, કારયતા નથી, કરાવનારો પણ નથી અને પૂતગલ કર્મરૂપ કર્તાનો અનુમોદક પણ નથી. એટલે વિભાવ પર્યાયોના કરતા જે પૂતગલ કર્મો તેમનો અનુમોદક નથી એમ હવે વર્ણવવામાં આવે છે. જો હવે એનો વિસ્તાર વધારે આવશે. હવે કહે છે કે તિર્યંચાદી ગતિના ભેદોનો હું કરતા નથી, મેં તે કરાવ્યા નથી. એ બધા ભેદો મેં કર્યા નથી, કરાવ્યા પણ નથી. તેમજ પૂતગલ કર્મોનો હું અનુમોદક નથી. આ જે કર્મને કારણે આ ગતિ બધી પ્રાપ્ત થઈ તો એ પૂતગલ કર્મો કહી દીધા. એના ભાવ હતા, ભાવને કારણે થઈ અને એને એવા ભાવ બંધ પડ્યા અને એના નિમિત્તે પૂતગલ કર્મ બંધાયા, જળ કર્મ બંધાયા. તો એ જળ કર્મના ઉદય આવે એટલે ફરી પાછો એની સાથે એ જોડાય, જળ કર્મના ઉદય સાથે જોડાય એટલે ફરી પાછા એને ભાવ કર્મ બંધાય. પણ આ કર્મનું બંધન થવું, આશ્રવ થવા, બંધ થવા એ બધું કાંઈ એના સ્વરૂપમાં નથી. એટલે એ પોતે તો એનો કાંઈ કરવા વાળો નથી. એ બધું યોગ્યતા રૂપે છે. પોતાના ત્રિકાળી દ્રવ્યની અંદર એ કાંઈ નથી. દ્રવ્યમાં એવું કાંઈ નથી કે એને એવા વિભાવ ભાવે થવું પડે. પોતાના ત્રિકાળી દ્રવ્યમાં એક પણ ગુણ એવો નથી કે એને શુભ ભાવે કે અશુભ ભાવે થવું પડે.
પોતાના ત્રિકાળી દ્રવ્યની અંદર કોઈ એવો ગુણ નથી કે એને સ્વરૂપમાંથી ચ્યુત થઈ અને બહારમાં પરનું લક્ષ કરવું પડે એવો એક પણ ગુણ નથી. એટલે એ વિભાવ ભાવે થવું અને આ કર્મનો બંધ પડવો એ બધું એનો કઈ સ્વભાવ નથી. એટલે એ એનો કરનારો નથી. એ બધું જે થાય છે તો તે સમયની યોગ્યતા છે. એ તે સમયની યોગ્યતા પ્રમાણે એ બધું થાય છે. એટલે એનો એ કરવા વાળો નથી ને કરાવવા વાળો નથી ને એની એ અનુમોદના કરતો નથી. એ વાત અહીંયા લીધી છે. તિર્યંચ આદિ ગતિના ભેદોનો હું કરતા નથી, મેં તે કરાવ્યા નથી, તેમજ પૂતગળ કર્મોનો હું અનુમોદક નથી. આવા ભેદો પડે તે ઠીક એમ હું અનુમોદના આપતો નથી. આ બધા પુણ્યના બંધ પડે ને આ બધી સામગ્રીઓ પ્રાપ્ત થાય ને સંયોગો મળે ને સારું શરીર મળે ને મનુષ્યનું ઉત્કૃષ્ટ બુદ્ધિશાળી શરીર મળે ને તો પછી ધર્મ થાય ને એવી કોઈ અનુમોદના કરવા વાળો હું નથી. કેમ કે એ બધાથી જુદો છું, એને હું કરતોય નથી. એ મારું કાર્ય નથી. ગતિની પ્રાપ્તિ એ કાંઈ મારું કાર્ય નથી. હું તો ત્રિકાળ શુદ્ધ છું, એ મારું કાર્ય નથી. હું આ નારક પર્યાયને કરતો નથી. પહેલી વાત એને લીધી છે અહીંયા. હવે મુનિવરે કહે છે કે હું નારક પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. જો નારક પર્યાયને કરતો નથી તો પછી હું શું કરું છું? હું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છું, પણ હું કરું છું શું? મારું કર્તવ્ય શું છે? મારું કર્તાપણું ક્યાં છે? તો કહે છે કે સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછી એ આવી જ ભાવના ભાવે છે. એટલે આ પ્રકારે એકાગ્રતા કરે છે. ભાવના એટલે અહીંયા ઈચ્છા એમ નહીં, ભાવના ભાવે છે એટલે એવી જ એકાગ્રતા કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ નરકની પર્યાયનો કરતા નથી. તે શુદ્ધ ચૈતન્યને ભાવે છે. એટલે ત્યાં જ એકાગ્રતા કરે છે. એટલે અહીંયા મુનિવર કહે છે કે હું નારક પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. અને એ જ રીતે બધી વાતને માટે એમ જ કહ્યું છે કે એને હું કરતો નથી, પણ હું સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એ બધે એ જ વાત લીધી ટીકાની અંદર. અને પછી છેલ્લે એ વાત કરી કે આ કરતો નથી કહ્યું, તો એ જ રીતે બધી જ વાતને માટે હું કરાવતો નથી એમ ફરીથી આખો સ્વાધ્યાય કરવો, અને તે પછીથી હું એનો અનુમોદક નથી એમ ફરીથી આખો સ્વાધ્યાય કરવો. હું આ પર્યાયને કરતો નથી એ બધી વાત જે લીધી છે એવી જ રીતે હું એ પર્યાયોને કરાવતો નથી, અને એ જ રીતે એ પર્યાયને અનુમોદતો પણ નથી. એના કરતાપણાને અનુમોદતો પણ નથી. એમ કરી અને આખી ટીકા પૂરી કરવામાં આવી છે. તો અહીંયા જરાક ગુરુદેવ વિસ્તાર જે કર્યો છે એ આપણે લઈએ. જો કે એમાંનો ઘણો વિસ્તાર પહેલા આવી ગયો છે, છતાં પણ વધારે દ્રઢતા થશે. એ છે કે ધર્મી જીવની ભાવના કેવી હોય છે તે બતાવે છે. હું નરકના શરીરને કરતો નથી, મેં તે કરાવ્યું નથી, તેમજ શરીર મળ્યું તો ઠીક થયું એમ અનુમોદના કરતો નથી. ધર્મી જીવને પૂર્વે નરકનું આયુષ્ય બંધાયું હોય, ધર્મી જીવને સમ્યક દ્રષ્ટિને પહેલા નરકનું આયુષ્ય બંધાઈ ગયું હોય અને નરકમાં ગયું હોય, પછીથી સમ્યક દર્શન થયું હોય એટલે નરકમાં તો જવું પડે. એટલે કે છે કે ધર્મી જીવને પૂર્વે નરકનું આયુષ્ય બંધાયું હોય ને તે નરકમાં હોય તો હવે તો સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે એ સમજે છે પોતે કોણ છે, એનું એને જ્ઞાન ભાન છે. તો એના ભાવ કેવા હોય છે, એની દ્રષ્ટિ, એની શ્રદ્ધા કેવી હોય છે? તો કહે છે કે હું ચિદાનંદ સ્વરૂપ આત્મા છું અને મેં નારકીના શરીરને કર્યું નથી, બનાવ્યું નથી. સહજ સ્વાભાવિક વિલાસ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ આત્માને ભાવું છું ને એને અનુભવું છું. ત્રિકાળી શુદ્ધ આત્માને ભાવું છું અને એને અનુભવું છું. મેં નારકીના શરીરને બનાવ્યું નથી અને એને કર્યું પણ નથી. અહીંયા પહેલા તો કરવાની રીતે જ વાત બધી લીધી છે, પણ સાથે આપણે લઈ લેવાનું કે કરાયું પણ નથી,
અને એવું કરવા પ્રત્યે અનુમોદન પણ આપ્યું નથી. તો હું શું કરું છું? હું તો સહજ સ્વાભાવિક વિલાસ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ આત્માને ભાવું છું અને એને અનુભવું છું. જો ભાવું છું એટલે એકાગ્રતા કરું છું અને એને અનુભવું છું. એવા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપને જ અનુભવું છું. સમ્યક દર્શન થયા પછીથી પોતે પોતાને કઈ રીતે અનુભવતો હશે? પોતાને શુદ્ધ આત્મા રૂપે જ અનુભવે. સમ્યક દર્શન થયા પછીથી પોતે મનુષ્ય પર્યાયમાં હોય તો મનુષ્યપણે પોતાને અનુભવતો નથી, નારકી હોય તો નારકીપણે અનુભવતો નથી, દેવ હોય તો દેવપણે અનુભવતો નથી, તિર્યંચ હોય તો તિર્યંચપણે અનુભવતો નથી. એ તો પોતાને શુદ્ધ આત્મા રૂપે જ અનુભવે છે. એટલે કહે છે અહીંયા કે સહજ સ્વાભાવિક વિલાસ સ્વરૂપ ત્રિકાળી શુદ્ધ આત્માને ભાવું છું ને એને અનુભવું છું, પણ નારકીની પર્યાયને અનુભવતો નથી. બહુ સ્પષ્ટ કરી દીધું. ભાઈ એ નારકીની પર્યાયમાં હોવા છતાં એ નારકીની પર્યાયને પોતે અનુભવતો નથી. એટલે એ વખતે પણ એને એમ છે કે આ પર્યાયથી હું જુદો ભગવાન આત્મા છું. જો આપણે ફરી પાછું પેલું ઉદાહરણ વિચાર કરીએ કે નાટકની અંદર આપણે ભાગ લીધો હોય અને પછી આપણે એમાં ભિખારી બન્યા હોઈએ, તે છતાંય આપણને અંદરમાં કાંઈ રંજ થાય? આપણે ભિખારી તરીકે પોતાને અનુભવીએ, આપણે દુઃખી થઈએ, ભલે ને એવો રોલ ભજવતા હોઈએ, એવો સંવાદ પણ બોલતા હોઈએ, તે છતાંય અંદરમાં શું પડ્યું છે કે હું તો જે છું તું છું. અંદરમાં તો એ પડ્યું છે કે હું તો રમેશ છું. એ અંદરમાં જે પડ્યું છે એ વખતે પણ ભલે ને ભિખારીનો રોલ હોય ત્યારે પણ ફાટેલા કપડાં પહેરાવા હોય, ભીખ માંગતા હોઈએ, એવું સ્ટેજ ઉપર કરતા હોઈએ, તે વખતે પણ કંઈ દુઃખી છીએ? જરાય દુઃખી નથી. તો દેખાવો બધો થાય છે અને સમજીએ છીએ કે આ કંઈ મારું સ્વરૂપ નથી, હું કંઈ ભિખારી નથી. કેવી રીતે નારકી સમ્યક દ્રષ્ટિને પૂર્વે એવા કર્મને કારણે નરકનું આયુષ્ય બંધાયું હોય, પછી સમ્યક દર્શન થયું હોય તો એને નરકમાં તો જવું પડે છે. પણ નરકમાં ગયો છે ને નરકની અવસ્થા છે, નરક નારકી થયો છે, તો એને અનુરૂપ શરીર પણ એવું મળ્યું છે. દુઃખનો પાર નથી. તે છતાં એ પોતે પોતાને નારકી નથી જાણતો. એ નારકીની પર્યાયને અનુભવતો નથી. એ કોને અનુભવે છે? પોતાનું જે સ્વરૂપ છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, જે પર્યાયથી જુદું છે, જે ગતિથી જુદું છે, એને જ એ તો અનુભવે છે. એટલે આ કાંઈ એવી વાત નથી કે બહુ ઊંચા દરજાની વાત હોય, એમ નથી. સમ્યક દ્રષ્ટિને પણ આમ જ હોય છે. ગુરુદેવ કહે છે કે આ કાંઈ ઊંચા દરજાની વાત નથી, પણ મિથ્યાત્વના પ્રતિક્રમણની વાત છે કે જે મિથ્યાત્વને છોડીને સંકિતિ થયો છે, મિથ્યાત્વથી રહિત થયો છે, એવા સંકિતિને પોતાનું સ્વરૂપ સમજમાં આવ્યું છે. તો વર્તમાન પર્યાયને પોતા રૂપે એ અનુભવતો નથી. પોતે તો એ વખતે પણ ભગવાન આત્મા જ છે. અને એ કંઈ યાદ કરવું પડે છે? ના, એમ નથી. એટલે પાછા ફરવાની વાત હોય, પ્રતિક્રમણની વાત હોય તો એ પાછો ક્યાંથી પાછો ફરે છે? તો એ વખતે એનું લક્ષ્ય બહારમાં જાય. વર્તમાન પર્યાય નારકીની છે તો એ પર્યાય તરફ એનું લક્ષ્ય જાય છે, તો ત્યાંથી એ પાછો ફરે. અરે હું ક્યાં છું? આ પર્યાય રૂપે હું નથી, હું તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું. એમ એ પોતાના સ્વરૂપ તરફ પાછો ફરે છે. એટલે આવા પરમાર્થ પ્રતિક્રમણની વાત છે. પ્રતિકંબવું છે અહીંયા તો. પ્રતિક્રમીને પાછા ફરવું છે. પ્રતિકંબવું છે એટલે પાછા ફરવું છે. ક્યાં પાછા ફરવું છે? સ્વરૂપ તરફ પાછા ફરવું છે. પોતે જે છે એ પોતાની મૂળ દશા જે છે, શુદ્ધ દશા છે, એવી શુદ્ધ દશા તરફ પાછા ફરવું છે. પોતે ત્રિકાળ શુદ્ધ છે એવા પોતાના સ્વરૂપ તરફ પાછા ફરતા, એનામાં એકાગ્રતા કરતા એવા રૂપે એ થઈ જાય છે. પછી કોઈ દ્વેત રહેતો નથી. આગળ અહીંયા કહે છે તિર્યંચ પર્યાય વિશે વાત કરે છે કે હું તિર્યંચ પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. એવી જ રીતે હું મનુષ્ય પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. હું દેવ પર્યાયને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. ટીકામાં મુનિવરે આ વાત લીધી. એટલે ખરેખર ધર્મી જીવ તિર્યંચ આદિ પર્યાયને કરતો નથી,
તે શુદ્ધ ચૈતન્યને અનુભવે છે, એને ભાવે છે, એમાં એકાગ્રતા કરે છે. ગુરુદેવ અહીંયા એનો વિસ્તાર કરતા કહે છે કે કેટલાક દિવ્ય જીવો પણ સંકિતી હોય છે, તો તે માને છે કે આ શરીરને મેં કર્યું નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. બોલો, એમને ભલે શબ્દ ના આવડતા હોય, એવા શબ્દ ન હોય, પણ એવું ભાવમાં હોય કે આ વર્તમાન પર્યાય આ ને આ શરીરને એનું હું કરવા વાળો નથી. એ જ રીતે મનુષ્યને વિશે પણ કહે છે કે વળી ધર્મી જીવ મનુષ્ય હોય તો મનુષ્ય શરીર મળ્યું તે ઠીક થયું એમ માનતો નથી, મનુષ્ય શરીરને મેં કર્યું છે એમ માનતો નથી. આ મને મનુષ્યની પર્યાય મળી, મારા પુરુષાર્થથી મળી, એવી કોઈ એને માન્યતા હોતી નથી. કેમ કે એ પર્યાયથી પોતે જુદો છે, તો એ પર્યાયને માટે એને કોઈ ભાવ હોતો નથી. એ પર્યાયથી પોતે જુદો છે, એટલે કે તો હંમેશા એમ જ માને છે કે મનુષ્ય શરીરને હું કરતો નથી, એવી પર્યાયને પણ હું કરતો નથી. અને એવી પર્યાય થઈ છે તો સારું થયું છે, એ શરીર મળ્યું છે તો સારું છે, એવો કોઈ એને ભાવ હોતો નથી. મનુષ્ય શરીરને હું કરતો નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે સાચા દેવ ગુરુ મળતા પુણ્ય રાશિ ફળ્યો એમ તો કહે છે ને, તો એવી વાત આવે છે કે જ્યારે મનુષ્યની પર્યાય થાય છે, મનુષ્યનો ભાવ મળે છે, તો એમ કહેવામાં આવે છે કે ભાઈ પુણ્યને કારણે તને આ મનુષ્યનો ભાવ મળ્યો છે, તો હવે તું ધર્મ કરી લે. કેમ કે મનુષ્યનો ભાવ જે છે તે કંઈ સહેલાઈથી પ્રાપ્ત થતો નથી. જેટલા મનુષ્યના ભાવ કર્યા એનાથી અસંખ્યાત ગણા એને નારકીના ભાવ કર્યા, અને નારકીના ભાવ કર્યા એનાથી અસંખ્યાત ગણા એને દેવના ભાવ કર્યા, અને દેવના ભાવ કર્યા એનાથી અસંખ્યાત ગણા એને તિર્યંતના ભાવ કર્યા. એટલે મનુષ્યનો ભાવ જે છે એ અતિ દુર્લભ છે. એટલે ત્યારે એવી વાત કરવામાં આવે કે ભાઈ એવું પુણ્ય હોય, પુણ્ય રાશિ ફળ્યો હોય, એવું પુણ્ય ભેગું થયું હોય તો તને આ મનુષ્યનું શરીર મળે ને સાચા દેવ ગુરુ અને શાસ્ત્રનો સંયોગ પ્રાપ્ત થાય, એમ વાત કરવામાં આવે છે. ને અહીંયા એમ કહ્યું કે આ મનુષ્યના શરીરનો હું કરતો નથી, મનુષ્ય થયો તો ઠીક થયો એમ પણ સમ્યક દ્રષ્ટિને નથી. તો આ તો એમ લાગે છે કે આ કંઈ વિરોધાભાસ નથી થઈ જતો. ગુરુદેવ એનું સમાધાન આપે છે કે ના, એમાં કોઈ વિરોધાભાસ નથી આવતો. સમ્યક દ્રષ્ટિની ભાવના તો આમ જ છે, બરાબર જ છે. મનુષ્ય શરીરને પણ કરતો નથી ને એની પર્યાયને પણ એ કરતો નથી, અને એ મળ્યું છે તો ઠીક છે એવી પણ એને કોઈ વાત હોતી નથી. તો સમાધાનમાં કહે છે કે પોતાના સ્વભાવનું બહુમાન કરતા દેવ ગુરુનું બહુમાન કરે છે. તો પેલા એમ કહ્યું ને કે સાચા દેવ ગુરુ મળે ત્યારે એમ કહેવાય કે પુણ્ય રાશિ ફળ્યો, અને સાચા દેવ ગુરુ એને મળ્યા, મનુષ્યનો ભાવ પણ મળ્યો તો પુણ્ય રાશિ ફળ્યો. તો ગુરુદેવ કહે છે કે ભાઈ જો સાંભળ, એને જે કંઈ મળે છે ને શું પ્રાપ્ત થાય છે એનો જરાક તું શાંતિથી વિચાર કર. સંયોગો પ્રાપ્ત થવા એ એક વાત છે, અને અંતરંગ દશા થવી એ બીજી વાત છે. સંયોગો પ્રાપ્ત થવા એક વાત છે, અને એવી અંતરંગ દશા થવી એ બીજી વાત છે. સંયોગો તો બધાને પ્રાપ્ત થયા છે, બધાને આ સહેલાઈથી આ શાસ્ત્રો ઉપલબ્ધ છે. પણ વિચાર કરો કે કેટલા લોકોએ આ 5 પરમાગમનો અભ્યાસ કર્યો. બધાને ઉપલબ્ધ છે. ગુરુદેવના પ્રવચનોની ડીવીડી 9000 પ્રવચનોની ડીવીડી આજથી 5 વર્ષ પહેલા યુએસએમાં $15 આપવામાં આવી. બધાએ લઈ લીધી હોંશે. અત્યારે અહીંયા તો ફ્રી આપે છે. બધા એ ડીવીડી વસાવી લે છે. તો કેટલાએ વાંચી સાંભળી એ ડીવીડીમાંથી 9000 પ્રવચનમાંથી કેટલા પ્રવચન સાંભળ્યા. એટલે સંયોગો પ્રાપ્ત થવા એક વાત છે, અને અંતરંગ દશા થવી એ બીજી વાત છે. સંયોગે કરી અને આ પુસ્તકો મળ્યા. બધાને ઘેરે આ બધા પુસ્તકો હોય છે. અહીંયા ઇન્ડિયન લોકોને ઘેરે નથી હોતા, પણ અમેરિકામાં તો બધાને ઘેરે હોય છે. કોઈ પુસ્તકનું નામ આપીએ કે આ પુસ્તક વાંચ્યા જેવું એટલે તરત વસાવી લેશે. અમેરિકામાં લોકો વસાવી લે છે. સીડી ડીવીડી આ બધું હોય છે. કેટલો બધું સામગ્રી કેટલી બધી ભરેલી હોય છે. પણ પહેલેથી શરૂ કરી અને છેલ્લી ગાથા સુધી બધા જ પ્રવચનો સાંભળીને સાથે પુસ્તક રાખી અને જો આગમનો અભ્યાસ કરવામાં આવ્યો હોય તો એમ કહેવાય કે બરાબર છે. એવું કેટલા લોકોએ કર્યું છે જરાક વિચાર કરવો.
એટલે સંયોગો પ્રાપ્ત થાય એથી કરીને પોતાની એવી દશા થઈ જાય છે એમ નથી. મનુષ્યની પર્યાય મળી પુણ્યને કારણે આવા સાચા દેવ ગુરુ શાસ્ત્ર આપણને પ્રાપ્ત થયા. પણ એથી શું? જ્યારે એવો પુરુષાર્થ કરે ત્યારે એને એવી દશા થાય, જ્યારે એવો એ પુરુષાર્થ કરે અને એવી દશા થાય, પોતાના સ્વરૂપનો અનુભવ થાય, ત્યારે એને ખ્યાલ આવે છે કે ઓહો, આ મહાપુરુષોએ શું કહ્યું છે અને પોતે શું પ્રાપ્ત કર્યું છે. એ પછી એને સમજાય છે. દિનેશ્વર ભગવાનનું મહાત્મા પણ પછી એને સમજાય છે કે પ્રભુએ કેવો પુરુષાર્થ કર્યો અને પ્રભુએ શું પ્રાપ્ત કર્યું. આ કુંકુંદાચાર્ય ભગવાને કેવો પુરુષાર્થ કર્યો અને એમણે શું પ્રાપ્ત કર્યું. આ મુનિવર પદ્મપ્રભુમલધારી દેવે કેવો પુરુષાર્થ કર્યો અને શું પ્રાપ્ત કર્યું. ગુરુદેવે કેવો પુરુષાર્થ કર્યો અને શું પ્રાપ્ત કર્યું. એ તો એને જ્યારે પોતે એવો પુરુષાર્થ કરે ત્યારે સમજાય છે. એટલે એની અંતરંગ દશા એવી થાય, સમ્યક દર્શન થાય, ત્યારે સાચા અર્થમાં એને એમના પ્રત્યે માન થાય છે, સાચા અર્થમાં એમનું એ સન્માન કરે છે. બાકી તો ત્યાં સુધી તો એને કંઈ છે જ નહીં. બસ ગુરુદેવના જેટલા પુસ્તક છે વસાવી લીધા, સીડી વસાવી લીધી. ગુરુદેવ ગુરુદેવ, અમને તો ગુરુદેવ છે, ગુરુદેવ સિવાય અમે તો બીજાને માનતા નથી, મોટી મોટી વાતો કરે. એથી શું થઈ ગયું? એટલે એ પુણ્ય રાશિ ફળ્યો કહેવાય. ફળ્યો તો ત્યારે કહેવાય કે એને એ પ્રયોગમાં મૂકે. બાકી તો સંયોગો તો પ્રાપ્ત થયા છે અને એવા સંયોગો તો અનંતકાળમાં અનંતવાર પ્રાપ્ત થયા. એ બધું ને વ્યર્થ ગયું. એટલે ગુરુદેવ અહીંયા કહે છે ભાઈ એ પુણ્ય રાશિ ફળ્યો એની વાતને જરાક તું સમજ. શું કહે છે કે પોતાના સ્વભાવનું બહુમાન કરે. પોતાના સ્વભાવનું બહુમાન થયું છે, સ્વરૂપનું બહુમાન થયું છે અને એનું એ લક્ષ કરે છે. અને એવું લક્ષ કરવા જાય છે ત્યારે એને સમજાય છે કે કેટલું અઘરું છે સ્વરૂપમાં જવું, કેટલું અઘરું છે સ્વરૂપનો અનુભવ કરવો. ત્યારે એને સમજાય છે કે ઓહો, આ દેવ અને ગુરુ કેવા છે. એટલે પોતાના સ્વભાવનું બહુમાન જેને થયું છે એને જ દેવ અને ગુરુનું બહુમાન હોય છે. સાચા બહુમાન તો એને જ હોય, સમ્યક દ્રષ્ટિને જ હોય. પોતાના સ્વભાવનું બહુમાન કરતા દેવ ગુરુનું બહુમાન કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવને નિમિત્તનો આશ્રય નથી. હવે બીજી વાત કરી, જેને સમ્યક દર્શન થયું છે એને જ દેવ ગુરુનું બહુમાન હોય છે, એક વાત. અને બીજી વાત કરે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને નિમિત્તનો આશ્રય નથી, તેમજ નિમિત્ત મળ્યું તો ઠીક થયું એમ તો નથી, પણ પુણ્યનો કે એક સમયની પર્યાયનો પણ આશ્રય નથી. એને તો પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે. અને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે એટલે સ્વરૂપમાં એ વારે વારે જવાનો પુરુષાર્થ કરે છે. એટલે પછી જેમણે સ્વરૂપમાં એકાગ્રતા વિશેષતાથી કરી છે એવા ગુરુ પ્રત્યે, અને જેમણે સ્વરૂપને વિશે પૂર્ણ સ્થિરતા કરી છે એવા હરિયન પરમેશ્વર પ્રત્યે એને એવા અહોભાવ આવે છે. એને એવા અહોભાવ આવે જ છે. તો સમાધાનમાં આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિને એમ પણ નથી કે નિમિત્ત મળ્યું તો ઠીક થયું, એમ પણ નથી. કારણ કે નિમિત્ત ક્યારે કહેવાય? જ્યારે કાર્ય થાય ત્યારે જ નિમિત્ત કહેવાય. કોઈ પણ કાર્ય થાય ત્યારે ઉપાદાન કારણ પોતાનું છે અને એ કાર્ય થયું છે તો એ વખતે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. એટલે નિમિત્ત મળ્યું તો ઠીક થયું એવી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને હોતી જ નથી. કે આ પુણ્યને કારણે જે કંઈ પ્રાપ્ત થયું એને લીધે થઈ અને અમે ધર્મ પામ્યા એવી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિને હોતી જ નથી. નિમિત્ત મળ્યું તો ઠીક થયું એમ તો નથી, પણ પુણ્યનો કે એક સમયની પર્યાયનો પણ એને આશ્રય નથી. એક સમયે પર્યાય એક જ છે, બીજી પર્યાય તો તે સમયે વિદ્યમાન પણ નથી. એટલે પર્યાયનો આશ્રય નથી એટલે કે જે પોતાને નિર્મળ પરિણામ થયા તો એ પર્યાયનો પણ એને આશ્રય નથી. પુણ્યનો આશ્રય નથી અને પર્યાયનો પણ આશ્રય નથી. એટલે પર્યાય તો જે નિર્મળ પર્યાય એનો પણ એનો આશ્રય નથી. એક પર્યાય જ્યારે હોય એ વખતે પૂર્વની પર્યાય તો હોતી જ નથી. વર્તમાન પર્યાય છે ત્યારે પૂર્વની પર્યાય જે નિર્મળ પરિણામ થયા હતા એવી પર્યાય હતી એ પણ હોતી જ નથી. એટલે કહે છે કે બીજી પર્યાય તો તે સમયે વિદ્યમાન નથી. એટલે પર્યાયનો આશ્રય લે કઈ રીતે એ વાતનો વિસ્તાર આપણે પહેલા કર્યો છે, ઘણો કર્યો છે.
એટલે પર્યાય જે થાય, વર્તમાન જે પર્યાય થાય છે એ પર્યાયને આશ્રય થતી નથી, પરંતુ દ્રવ્યના આશ્રય થાય છે. પર્યાય સ્વભાવનો આશ્રય લે છે, પર્યાય છે તે સ્વભાવનો આશ્રય લે છે, ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે છે, તો નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે કે આ નિમિત્ત હતું. એટલે જયારે પોતે પોતાના સ્વરૂપનો, પોતાના સ્વભાવનો આશ્રય લે છે તો પછી એમ કહેવામાં આવે છે કે એને નિર્મળ પરિણામ થયા તો દેવગુરુ શાસ્ત્રને કારણે થયા, કેમ કે એ વખતે એવા જ નિમિત્ત હોય છે. ભગવાનના અચિંત્ય પુણ્ય ફળ્યા તે નિમિત્તનું કથન છે. આ કે છે ને સાચા દેવગુરુ મળતા પુણ્ય રાશિ ફળ્યો, તે બધું નિમિત્તનું કથન છે. ભગવાનનો આત્મા ફળ્યો એટલે બધું ફળી ગયું. એટલે આ પોતાનો પોતે ભગવાન આત્મા છે એનું લક્ષ્ય થયું એટલે બધું ફળ્યું છે. છતાંય કોઈએ ફરીથી પ્રશ્ન કર્યો, પણ તે કહે છે કે પણ દેવો પણ મનુષ્યપણાની દુર્લભતા સમજી અને મનુષ્ય ભાવ ઈચ્છે છે ને. તે કહે છે કે તેમાં પોતાનો પુરુષાર્થ ઉપાડવાની વાત છે. દેવો પણ મનુષ્ય પર્યાયની દુર્લભતા સમજીને મનુષ્ય ભાવ ઈચ્છે છે ને, એમ પ્રશ્ન કર્યો છે. એટલે કે એમને પણ મનુષ્ય ભાવ જોઈએ છે ને. તો દેવ કહે છે કે એમાં એ પોતાનો પુરુષાર્થ ઉપાડવાની વાત છે. સ્વભાવમાં એકાગ્રતા કરે તો મનુષ્ય પર્યાય ઉપર દુર્લભતાનો આરોપ આપવામાં આવે છે. મનુષ્ય થાય એટલે કઈ ધર્મ થાય એમ નહીં, પણ જેને ધર્મ કરવો છે એને એવી મનુષ્યની પર્યાય હોય છે, અને એવી મનુષ્યની પર્યાયની અંદર જ ચારિત્રનો પુરુષાર્થ થઈ શકે છે. એટલે એને એ દુર્લભતાનો આરોપ આપવામાં આવ્યો કે ક્યારે, કે જ્યારે એને એવો પુરુષાર્થ ઉપડે તો. એટલે દેવ કહે છે કે એમાં પુરુષાર્થ ઉપાડવાની વાત છે. અને પુરુષાર્થ શું છે? તો પોતાના સ્વભાવમાં એકાગ્રતા. સ્વભાવમાં એકાગ્રતા રૂપ પુરુષાર્થ જેને ઉપાડવો છે એને એવા જ વિકલ્પ હોય છે. સ્વભાવમાં પુરુષાર્થ ઉપાડવાના જ વિકલ્પ હોય છે. એટલે સહજ રીતે એને એવો ભાવ, મનુષ્યનો ભાવ પ્રાપ્ત થઈ જાય છે. પણ વ્યવહારથી તો એમ કહેવામાં આવે ને, જેને મનુષ્યનો ભાવ પ્રાપ્ત થયો એને માટે એમ કહેવામાં આવે ને કે ભાઈ જો દેવો પણ મનુષ્યનો ભાવ તો ઈચ્છે છે, એ ભાવની અંદર ચારિત્રનો પુરુષાર્થ થાય છે, માટે તને આ પ્રાપ્ત થયું છે તો એમ સમજી લે કે આ દુર્લભ એવો મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે, તો ધર્મ માર્ગમાં રહો. એ તો વ્યવહારના કથન છે. વ્યવહાર કથન જે છે એ સંયોગ સંબંધનું જ્ઞાન કરાવવા માટે છે કે એ વખતે એવો જ સંયોગ હોય, એવી મનુષ્યની પર્યાય હોય, જેને પોતાના સ્વભાવમાં એકાગ્રતાનો પુરુષાર્થ ઉપડે એને પછી એ મનુષ્યનું શરીર, મનુષ્યની પર્યાય વગેરે હોય છે. એટલે એ વ્યવહાર કથન, જે સંયોગો એને પ્રાપ્ત થયા છે એ સંયોગ સંબંધનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવામાં આવે. પણ કાંઈ એ મનુષ્ય પણ છે એટલે ધર્મ થાય છે એમ નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરતા ધર્મ થાય છે, અને એવા શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ છોડી અને વ્યવહાર રત્નત્રયની મુખ્યતા આવી જાય તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પછી મનુષ્ય પર્યાયને મુખ્યતા આપવી એ તો પછી ઘણું દૂર રહી જાય. વળી સમકીતી જીવ દેવ હોય તો સમજે છે કે દેવ શરીર છે એ પણ મારું નથી, અને મનુષ્ય શરીર મળશે એ પણ મારું નથી. કોઈ શરીર મારું નથી ને કોઈ પર્યાય મારી નથી. એટલે સમકીતી દેવ છે એ કાંઈ એમ મનુષ્યપણાને ઈચ્છે છે એમ નથી. એ તો પોતાના પુરુષાર્થને ઈચ્છે છે કે પોતે પોતાના સ્વરૂપને વિશે વિશેષતાથી એકાગ્રતા કરે, એમ ઈચ્છે છે. એટલે વર્તમાનમાં દેવ છે અને દેવનું શરીર મળ્યું છે તો એને પોતાનું માનતો નથી. એવી રીતે મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય તો એને પણ એ કંઈ પોતાનું માનતો નથી. મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે તો ઠીક થશે એમ પણ એને કાંઈ હોતું નથી. એને તો પુરુષાર્થ ઈચ્છ્યો છે. દેવ શરીર મળ્યું તો ઠીક થયું એને એ માનતો નથી, અને ભવિષ્યમાં મનુષ્યનું શરીર મળશે તો સારું થશે એને એ માનતો નથી. એ તો માત્ર પોતાના પુરુષાર્થ ઉપાડવા તરફ જ લક્ષ્ય કરે છે, બીજું કાંઈ એને તો હોતું નથી. કેમ કે એને તો એમ છે કે હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, અને એની જ ભાવના એ ભાવે છે. ચૈતન્ય સ્વરૂપ ભાવ આત્માને જ હું તો ભાવું છું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત